વરસાદ વિચાર અને વહાલ સમયસર આવે તો જ કામમાં. ગઈકાલે બ્લોગમાં વાત કરી હતી, સવારે ઉઠતાની સાથે જ મેસેજ મળી ગયો કે ભાઈ આજે રજા છે, અને પછી પાછો મેસેજ આવ્યો ભાઈ બીજો કે માસ્તર લોકોએ ચાલુ છે એમ કે. એટલે આપણે આ ભાઈ સ્કૂલે પહોંચી ગયા છે. અડધાની રજા ને અડધાને ચાલો, એટલે આ સ્કૂલમાં આપણે સ્ટાફ રૂમની બહાર ઉભરીને ટાઈમ પાસ કરતા છે, કોઈ દેખાતું નથી એટલે. અને પછી મિતેશ સર આવ્યા અને મિતેશ સરે ચોકલેટ ખવડાવી. થેન્ક યુ મિતેશ સર. કામકાજ પતાવીને આપણે જરાક વહેલા ઘરે જવા માટે નીકળી ગયા છે. થોડોક ફોન આવી પડ્યો એટલે ચાલતા ને હાથ પકડે તેમાં આપણે પણ રાહ જોઈને જ બેઠા હતા. ફોન આવ્યો દોસ્તારને કે ચાલ આંટો મારી આવી કે. મેં કહ્યું ચાલ આવ્યો, એટલે આપણે આ ભાઈ રખડવા નીકળી પડ્યા. આ જોઈ લો ભાઈ, ભાઈ તમારો અંબિકા નદીનો નજારો લઈને આવી ગયો છે. શું કે આજે રજા આપી, તેમાં આવતીકાલે પણ કંઈ રજા મળવાના ચાન્સીસ ખરા? જણાવજો નીચે કોમેન્ટમાં. એનું ખાવાનું સેટિંગ થઈ ગયું છે. દોસ્તારનો ફોન આવ્યો કે પાર્સલ લાવેલા છે, ઘરે આવી જાય. એટલે તમારા ભાઈઓ મુકાઈ દીધું સીધું અક્ષયના ઘરે. શું તમારે નેટફ્લિક્સ પર સિરીઝ જોવી છે, એમેઝોન પ્રાઇમ લેવું છે, યુટ્યુબ પર એડ વગર વિડીયો જોવા છે, તો અત્યારે જ વિઝિટ કરો mtech.store અને ત્યાં તમને બધા OTT મસ્ત મળી રહેશે.